માતાજીનો વરસાદ વરી રહ્યો છે અને એ વરસાદ વરસવાની સાથે માઈ ભક્તો માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે અને આખા રંગે ચંગે આખા તૈયાર સૂટ શેરવાની સાથે આખો સંઘ માતાજીના ચરણોમાં પહોંચ્યો છે। ચાલુ વરસાદ છે, આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે હાજી આપ ક્યાંથી આવો છો અને કેટલા વર્ષથી આવો છો? અમે રાજકોટથી અંબાજી 24 વર્ષથી આવી છીએ। 125 માણસનો સંઘ છે અને રોજે રોજ નવા ડ્રેસ કોડ સાથે માતાજીને રીઝવીને માતાજીનો મહોત્સવ ઉજવવા અમે આવી રહ્યા છીએ। એમનો પરિચય આપશો તમે? આ અમારા ગુરુજી છે જેને માળી તરીકે ઓળખાય છે। માળી તરીકે ઓળખાય અને આ બધી પ્રેરણા અમને એમને જ આપેલી છે આજથી 24 વર્ષ પહેલા। આજે માતાજીનો વરસાદ વરસી રહ્યો છે અને એ વરસાદની વચ્ચે તમે માતાજીના ચરણોમાં પહોંચ્યા છો, કેવી અનુભૂતિ થાય છે, શું કહેશો? આજે અમે આજ 13મો દિવસ છે પણ અમને એવું નથી લાગ્યું કે આજે અમને 13મો દિવસ છે, એમ થાય કે હજી કાલે જ અમે નીકળ્યા હતા ને આજે પહોંચી ગયા છીએ। એવો ઉત્સાહ ભરે બધા જય અંબે કરતા કરતા હાલ્યા છીએ અને બધાને આનંદ કરાવતા જઈએ। વરસાદ વરસી રહ્યો છે, શું કહેશો? વરસાદ છે એ તો માતાજીની અસીમ કૃપા છે બધાને। માતાજીની અસીમ કૃપા છે। હા, તમે 12 દિવસથી આવો છો, રાજકોટનો સંઘ આવે એટલે લગભગ આખું વહીવટી તંત્ર પગપાળા યાત્રીઓ આવતા હોય અને લગભગ કે રાજકોટનો સંઘ પહોંચે એટલે રંગે ચંગે ગાજા વાજા સાથે બેન નગારા સાથે નાચતા વાંચતા જતા હોય છે। બધા તમારા ઇંતજાર કરતા હોય છે, તમને કેવું લાગે છે? અમને પણ ખૂબ સારો અનુભવ છે અને બધાનો પ્રોત્સાહન પણ વધારે બહુ સારું છે। સેવા કેમ્પ વાળાનો છે, અહીંના જે બધા પોલીસ અધિકારીઓ છે બધા છે, એનો બહુ સારો અનુભવ અમને થાય છે અને વ્યવસ્થા પણ બહુ સારી છે। બધા વ્યવસ્થા પણ બહુ સારી છે। આ કહી રહ્યા છે આ રાજકોટથી સંઘ આવે છે અને રાજકોટથી ખૂબ ફેમસ સંઘ છે। તમે જોઈ શકો છો ઢોલ નગાડા સાથે વાજતા ગાજતા માતાજીનું સંઘ ઢોલ નગાડા સાથે આવે છે અને એક જેવી કપડાં પહેરી અને માતાજીનો સંઘ અહીંયા આગળ પહોંચે છે અને બહેનો એક જ જેવો વેશ પહેરી અને નાચતા નાચતા માતાજીના ચાચર ચોકમાં જાય છે। શું કહેશો તમે? ક્યાંથી આવો છો અને કેવું છે? એ વાત થઈ મારી માતાજીના ચરણોમાં તમે ચાલતા ચાલતા નાચતા નાચતા ઉત્સાહથી જાઓ છો, કેવું અનુભૂતિ છે? અમને બહુ મજા આવે છે ને માતાજીનો આ પ્રસંગ છે એટલે આપણે લગ્નમાં તૈયાર થાય એવી રીતે તૈયાર થઈ અને માતાજીના ચરણોમાં રાસ ગરબા તલવારબાજી બધું સરસથી રમી છે અને માતાજી અમને શક્તિ આપે છે અને એ શક્તિનો ઉપયોગ કરે છે અને માતાજી અમારા હાજરા હજુર છે। માતાજી હાજરા હજુર છે। હા, તો આ જોઈ શકો છો આ જે બહેનો છે આ બધા નાચતા નાચતા માની આરાધના કરતા કરતા એ પહોંચે છે માતાજીના ચરણોમાં અને આ રાજકોટથી સંઘ છે અને આપણે બહેનો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો? માતાજીના ચરણોમાં પહોંચી ગયા છો? હા પહોંચી ગયા કેવો આનંદ છે તમને? માતાજીના ચરણોમાં તમે પહોંચવાની તૈયાર છો ને આ વાજતે ગાજતે પહોંચી રહ્યા છો? અમે લોકો 25 તારીખ નીકળ્યા છીએ, આજે અમારો 13મો દિવસ છે પણ તો બી કોઈના બી પદયાત્રી એવા કોઈને થાક દેખાશે નહીં। અમને જોઈને બીજાનો બી થાક ઉતરી જાય છે અને આ તો 51 શક્તિપીઠમાંનું મેઇન શક્તિપીઠ છે અંબાજી, જ્યાં માનું હૃદય પડેલું છે। તો એના હૃદયને ધબકતું રાખવા માટે અમે લોકો જ્યારે આટલા ઉત્સાહથી આવે છે તો માનું હૃદય ખૂબ ગદગદી ઉઠે છે કે મારા બાળકો આવે છે, તો એનો આનંદ જોઈને અમને ખૂબ આનંદ આવે છે અને અમે લોકો ફૂલ વાજતે ગાજતે જેમ આપણા ઘરે પ્રસંગ હોય છે એવી જ રીતે અમે આ લોકો અહીંયા પદયાત્રીમાં સંઘ આખો એવી રીતના આવે છે। માતાજીને શું અર્પણ કરશો આજે? આજે માતાજીને ધજા અર્પણ કરવા જઈએ છીએ અને માતાજીને નવરાત્રીનું આમંત્રણ આપવા જઈએ છીએ। નવરાત્રીનું આમંત્રણ આપવા માટે જો? હા। એટલે તમે કે અમારા વાંચતા ગાજતે અમારે તો આખું જો સંઘ નાચે છે તો માતાજી તમે પણ વધારજો। હા અને તમને ભરોસો છે કે માતાજી સાક્ષાત વધારશે ત્યાં? ફૂલ એટલો ભરોસો એક નાના બાળકોથી લઈને મોટા સુધી બધાને ભરોસો છે કે માં અમારી સાથે છે। જ્યારે ઈ સાથે છે ત્યારે તો અમે રાજકોટથી અહીંયા સુધી ચાલતા આવીએ છીએ પણ તો બી બધા પ્રોપર રીતના ચાલે છે। કોઈને બી કોઈ લુલા લંગડા કે કોઈને પગ દુખે છે કે એવું કાંઈ બી કોઈને નથી થયું, કારણ કે એ શક્તિની ભક્તિ છે તો ભક્તિ કરવા માટે ઈ જ અમને શક્તિ આપે છે કે અમે એની ભક્તિ કરી શકીએ। હા, તો કેટલી બહેનો જોડાઈ છે આ સંઘમાં? બહેનો છે 80 જેટલી છે। 80 જેટલી બહેનો છે અને પૂરો સંઘ છે એ 125 આસપાસ છે। 125 અને 6 મહિનાનું બાળકથી લઈને 75 વર્ષ સુધીના પદયાત્રીમાં અને સેવામાં જોડાયેલા છે અને અમારું આ બધું જે આ સંઘનું છે જે પ્રેરણા આપે છે એ અમારા ગુરુ છે જે તમે આગળ જોયા હશે, એની જ પ્રેરણાથી અમે આ લોકો આવી છે કે તમે માતાજીના પ્રસંગમાં આપણી ઘરે પ્રસંગ હોય એવી રીતના ઉજવો કે અને માને રાજી કરો। આવી રીતના વેસ્ટર્ન કપડામાં ગંધારા આપણી ઘરે આપણે નથી ચાહતા તો માતાજીના તો આ તો
જ્યારે લગ્ન હોય એવા હા, તૈયાર થયા છે, હા. એવા માતાજીના ચરણોમાં પણ આવી તૈયારી શરૂ હા કરવામાં હા અમે લોકો મતલબ 9-10 મહિના સુધી તૈયારી કરે છે ત્યારે આવી રીતના પ્રોપર રીતના અમે સંઘની તૈયારી કરે છે રમવાની નાના બાળકોથી લઈને મોટા સુધી તલવારબાજી લાઠીનું જે હોય છે ખેલ ઈ લોકો કરે છે રાસ ગરબા રમી છે આખું સાંસ્કૃતિક રીતના અમે લોકો રાસ ગરબા કરીએ છીએ ઓકે આ રાજકોટથી સંઘ આવે છે અને કહે છે કે જેમ આપણા ઘરે મોટો પ્રસંગ હોય સજી ધજીને જ તૈયાર થતા હોઈએ છીએ એમ માતાજીના ચરણો પણ 80 જેટલી બહેનો રાજકોટથી આવે છે અને સજી ધજી અને માતાજીના ચરણોમાં વંદન અભિનંદન કરવા માટે જાય છે અને એ નવરાત્રીનું આમંત્રણ પણ આપવા માટે જાય છે. નમસ્તે, નોલેજ સ્ટુડિયોમાં હું મુકેશ માળી.